ભરૂચમાં અવનવી ચીકીની માંગ વધી છે। અવનવી ચીકી એ વિશ્વમાં પ્રચલિત છે। ભરૂચમાં ચીકીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે। તલ ચીકી, માવા ચીકી વિશ્વમાં પ્રચલિત છે। મલાઈ ચીકી, ડ્રાયફ્રૂટ ચીકી વિશ્વમાં પ્રચલિત છે। ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ તેને સપ્લાય કરાય છે। તો સંગમ સિંઘ સેન્ટરની પેઢી દ્વારા ચીકીનું ઉત્પાદન થઈ રહ્યું છે। ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ આવે એટલે ચીકીનો સ્વાદ માણવાની એક અનોખી પરંપરા રહી છે। ભારતીય સંસ્કૃતિમાં તહેવારો મુજબ અનેક વાનગીઓની માંગ હોય છે। ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં જેમ સિંગ પ્રચલિત છે તેમ ચીકી પણ પ્રચલિત છે। ભરૂચમાં જે સરગમ સિંગના જે સેન્ટર છે, જે સંચાલકો છે, તેમના દ્વારા મોટા પ્રમાણમાં વિવિધ ફ્લેવરમાં ચીકીનું ઉત્પાદન કરવામાં આવે છે। ચીકી સિંગની હોય છે, ચણા દાળની હોય છે, સાથે સાથે કાજુ બદામની હોય છે। અલગ અલગ ફ્લેવરમાં ચીકીનું ઉત્પાદન થતું હોય છે। તમે ભરૂચના આ જે ચીકી જે ફેક્ટરી છે તેની વાત કરવામાં આવે તો અહીંયા ભરૂચના ડુંબાડ વિસ્તારમાં એક સિરાજભાઈ કરીને છે, તેઓ મોટા પ્રમાણમાં ચીકીનું ઉત્પાદન કરતા હોય છે। માવા ચીકી હોય છે, અલગ અલગ ફ્લેવરની ચીકી હોય છે, તલની ચીકી હોય છે, તેવી અલગ અલગ ચીકીનું ઉત્પાદન કરતા હોય છે। અને અલગ અલગ ચીકી સાથે માત્ર ભરૂચમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એટલે દેશ વિદેશમાં પણ ચીકીનું સપ્લાય કરવામાં આવતું હોય છે। જે પ્રકારે તમે જોઈ રહ્યા છો, આ ચીકીનું જે ઉત્પાદન છે તેને તૈયાર કરવામાં આવે છે અને માત્ર ભરૂચ જિલ્લામાં જ નહીં પરંતુ વિશ્વમાં આ ચીકીને પહોંચાડવામાં આવે છે। દેશ વિદેશમાં ચીકીને પહોંચાડવામાં આવે છે। અને વાત કરવામાં આવે તો ચીકીનું ઉત્પાદન સાથે સાથે ભરૂચની વાત કરવામાં આવે તો આ ભાઈ મોટા પ્રમાણમાં ચીકીનું ઉત્પાદન કરતા હોય છે। શું માનો છો, ભરૂચમાં મોટા પ્રમાણમાં આપ ચીકીનું ઉત્પાદન કરો છો? કેટલા કારીગરો કામ લાગે છે અને કેવા કેવા ફ્લેવરની ચીકીનું ઉત્પાદન થાય છે? हमारा પાસે 8 થી 10 જાતની વેરાયટી હું બનાવું છું। એક તો પહેલી અમારી રેગ્યુલર માવા ચીકી હોય જે અત્યારે એનું કામ ચાલે છે। પછી દાના ચીકી હોય, તલ ચીકી બનાવીએ છીએ, એમાંથી મિક્સ ડ્રાયફ્રૂટ ચીકી આવે, ખજૂર પાક હોય, એવી અનેક વેરાયટી હું બનાવું છું। કેટલા મોટા પ્રમાણમાં કેટલું ટન ઉત્પાદન થતું હશે ને? માત્ર ભરૂચ જિલ્લાને પણ વિશ્વમાં પણ પ્રચલિત છે ચીકી, શું માનો? હા, જેટલી અમારી ખારી સિંગ પ્રખ્યાત છે એટલી જ અમારી ચીકી હોય, પણ આ વસ્તુ કેવી સિઝનલ છે। અમે લોકો ફક્ત શિયાળામાં જ બનાવીએ ને જ્યારે ઉત્તરાયણ આવે ત્યારે એનું પ્રમાણ થોડું વધી જાય। કેવા કેવા પ્રકારની ચીકી હોય છે? કયા કયા ફ્લેવરમાં હોય છે? એક તો માવા ચીકી હોય, દાણા ચીકી આવે, તલ ચીકી આવે, પછી એક ડ્રાયફ્રૂટ ચીકી આવે, એવી ઘણી બધી વેરાયટી આવે। ખાસ કરીને શિયાળાની વાત કરીએ તો કઈ ચીકીનું વધારે માંગ હોય છે માવા ચીકી સિવાય? એક તો દાણા ચીકી આવે રેગ્યુલર ને માવા ચીકી આવે, બીજી પિસ્તામાં બી બનાવીએ છીએ, પિસ્તા ચીકી, કોકોનટ ચીકી, એ બધી બહુ વેરાયટી આવે। ભરૂચ સિવાય ગુજરાતમાં વિશ્વમાં કયા કયા દેશોમાં આપણી ચીકી સપ્લાય થાય છે? ઓલ ઓવર ઇન્ડિયા। હા, સાઉથ આફ્રિકાથી લઈને લંડન સુધી અમે લોકો માલ મોકલીએ। ખાસ વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાની વાત કરીએ, ભરૂચ જિલ્લાના વિશ્વમાં એટલે કે દેશ વિદેશમાં પણ અહીંની ચીકીનું સપ્લાય કરવામાં આવે। જેમ ભરૂચ જિલ્લાની ખારી સિંગ પ્રચલિત છે તે જ પ્રકારે ભરૂચની ચીકી પણ એટલી જ પ્રચલિત છે ને એટલે જ માત્ર ભરૂચ જિલ્લો નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં અહીંની ચીકી સપ્લાય કરવામાં આવે છે અને મોટા પ્રમાણમાં લોકો સ્વાદ પ્રેમીઓ આ ચીકીનો લાભ લેતા હોય છે। મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।